નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના રાઉન્ડ ટેબલ કાર્યક્રમમાં. હું છું આપની સાથે રાધા. મારી સાથે મારા સહયોગી અંકુર રાવલ પણ જોડાયા છે. રાઉન્ડ ટેબલમાં આ રવિવારે આપને એવા વ્યક્તિ વિશેષની સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છે. વર્ષ 2019 જ્યારે તેમણે વિધિવત રીતે રાજકારણમાં પગ મૂક્યો, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને ત્યારબાદ ગ્રાઉન્ડ પર લોકો સાથે જઈને કામ કર્યું. એમની સમસ્યા શું છે, કઈ મુશ્કેલીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, એ તેમના દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ આવે છે વર્ષ 2022 જામનગર ઉત્તર વિધાનસભાની બેઠક કે જ્યાં જંગી લીડથી તેઓ જીતે છે અને ત્યારબાદ તેમની આ સમર્પિત કામગીરી અને પહેલી જ ટર્મમાં તેમને એક ખૂબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવે છે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી. રીવાબા જાડેજા આપણી સાથે જોડાયા છે. રીવાબા, આપનું ખૂબ સ્વાગત છે રાઉન્ડ ટેબલમાં. થેન્ક યુ સો મચ હેવિંગ મી હિયર. રીવાબા, આપની સાથે આજે વાત કરવી છે આપની એ શરૂઆત, રાજકીય તમામ વાતો અને સાથે સાથે એ બાળકની, એ વર્ગખંડની કે જ્યાંથી દેશનું આખું ભવિષ્ય ઘડાય છે અને સાથે એ સંકલ્પની પણ કે જે સંકલ્પની સાથે આપ સૌ કામ કરી રહ્યા છો કે જો બાળકનું એ ભવિષ્ય શિક્ષણ ઉત્તમ હશે તો દેશનું ભવિષ્ય સર્વોત્તમ હશે. સૌથી પહેલો મારો આપનો પ્રશ્ન એ છે કે શિક્ષણ મંત્રી તરીકે 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, કેવી રહી આ સફર? ફર્સ્ટ ઓફ ઓલ તો હું ગ્રેટફુલ છું જનતા જનાર્દનની, મારા શીર્ષ નેતૃત્વની, કે જેમણે ભરોસો સંપાદિત કરી અને આ મુકામ અને એવો વિભાગ કે જે ખૂબ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ હોય એ વિભાગની રિસ્પોન્સિબિલિટી એમઓએસ તરીકે રહી. અને ઓલમોસ્ટ મને હવે રિયલાઇઝ થાય છે જ્યારે આપે કીધું કે 1 વર્ષ પૂર્ણ થવા આવી રહ્યું છે. તો લર્નિંગ પ્રોસેસ, ઓલવેઝ વી ઓલ આર લર્નર્સ, અને પારદર્શિતા સાથે કામ કરવાની જે એક તક આ વિભાગમાં મળે છે કે જેમાં કરોડો વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સમાજનું જે સૌથી પહેલું પગથિયું, જે આપણે દેશનું ભવિષ્ય વિચારતા હોય, સામાજિક ભવિષ્ય વિચારતા હોય, એવા વિભાગમાં જ્યારે તમને મહત્વપૂર્ણ જવાબદારી મળે ત્યારે કામ કરવાનો અનુભવ ખૂબ જ સંતોષકારક રહ્યો અને આવનારા સમયમાં વધારે સુનિશ્ચિતતા સાથે આ વિભાગનું અને શિક્ષણ વિભાગની સાથે સાથે બાળકોનું ક્યાંક સારું ભવિષ્ય, ઉમદા ભવિષ્ય કંડારવાની જે તક મળેલી છે એમાં આ જ રીતના પ્રયત્નશીલ રહી અને આગળ વધતા રહીશું. ઓકે, હવે બેન, આગામી વર્ષ તો હવે ચૂંટણીનું વર્ષ છે 2027માં. હવે જ્યારે તમને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી તરીકેની તમને જવાબદારી સોંપાઈ, ઘણા બધા તમે પણ એક ગોલ નક્કી કર્યા હશે કે ભાઈ મારે આટલા કામ મારે પૂરા કરવા છે. એ કયા કામો પૂરા કર્યા છે અને આવનારા સમયમાં કયા એવા ગોલ છે કે જે તમે હજુ પણ એવું વિચારો છો કે ના, હજુ પણ આગળ પણ જો મને તક મળે ને તો મારે આ કામ પણ પૂરા કરવા છે? ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા કે કોઈ પદ ઉપર રહેતા ધારાસભ્ય હોય, ચાહે મંત્રીશ્રીઓ હોય, એ ક્યારેય રિપોર્ટ કાર્ડ આધારિત કામ નથી કરતા. એ આપ જુઓ તો 24/7 365 ડેઝ સતત કોઈને કોઈ રીતે જનતા સાથે, વિકાસલક્ષી કાર્યો સાથે જોડાયેલા રહેતા હોય છે. ફોર એક્ઝામ્પલ, મારા ડિપાર્ટમેન્ટની વાત કરું તો જ્યારથી જોઈનિંગ થયું ત્યારથી લઈને અત્યાર સુધી અમે અલગ અલગ જે સ્પર્શતા વિષયો છે શિક્ષણ વિભાગને, બાળકોને સ્પર્શતા વિષયો, શિક્ષકોને સ્પર્શતા વિષયો, તો હું વાત કરું ઉદાહરણ રીતે તો ન્યૂ એજ્યુકેશન પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન, જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી ક્યાંક 2019-20માં જેને લાગુ કરવામાં આવી અને ગુજરાત અત્યારે ક્યાં સ્ટેન્ડ કરે છે, તો એના ઉપર એનું સ્પષ્ટપણે અમલીકરણ થાય. સેકન્ડ થિંગ, જે આપણું નિપુણ ભારત અભિયાન, કે લેખન ગણન વાંચનમાં આપણું બાળક છે એ ક્યાંય પાછળ ના રહી જવું જોઈએ. બેઝિક લિટરસી રેટ અને લર્નિંગ આઉટકમ્સ છે એ પ્રોપર રીતે દરેક બાળક જે છે અંકિત કરી શકે એ માટે પ્રયત્નશીલ રહીએ છીએ. આ ઉપરાંત ખૂબ ચર્ચિત મુદ્દો શિક્ષકોનો ભરતીનો દરેક સ્કૂલમાં, તો એ ભરતી જે પ્રોસેસ છે આખી એ પારદર્શિતા સાથે યોજાય અને કોઈ પણ શાળા જે છે અને કોઈ પણ બાળક શિક્ષણ અને શિક્ષણ કાર્યથી અને શિક્ષકોથી વંચિત ના રહી જાય, એ વિષયોને થોડું વધારે સ્પીડઅપ કરી અને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનો એક નિર્ધાર કરેલો છે. આ ઉપરાંત લર્નિંગ બેઝ જે આઉટકમ્સ છે એમાં વોકેશનલ ટ્રેનિંગ સાથે સાથે કૌશલ્ય આધારિત, મૂલ્ય આધારિત શિક્ષણ, બરાબર, કેમ કે ભારત છે અને ભારતની જે આપણી પરંપરા શિક્ષણની જે વ્યવસ્થા હતી એ અત્યારના સમયમાં બાળકો એ આધારિત, પરંતુ એને આધુનિકતાનો ટચ આપી, એઆઈ છે, રોબોટિક્સ છે, જે હવેના શિક્ષણ કાર્યો સાથે સંકળાય અને બાળક જે આપણે કહીએ છીએ કે જે અત્યારે દેશનું વર્તમાન પણ છે અને ભવિષ્ય પણ બનવાનું છે, તો એવા વિષયો સાથે મૂલ્ય આધારિત, સંસ્કાર આધારિત શિક્ષણ મેળવી શકે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય કે પછી ડિજિટલાઇઝેશનના માધ્યમથી શિક્ષણ આપવાની વાત હોય, તો આ તમામ આયામોમાં વી આર ટ્રાઇંગ અવર લેવલ બેસ્ટ કે અમે આ શિક્ષણ વ્યવસ્થાને અને બાળકોને સાથે રાખીને, બીકોઝ સેન્ટર પોઈન્ટમાં આપણા બાળકો છે,
એને આધારિત આખી સિસ્ટમ છે એ વણાયેલી છે. તો એમાં ફ્રૂટફુલ રીતે વધારે નક્કર પગલાઓ સાથે આગળ વધી શકે એ જ એક આખો ગોલ છે. બીકોઝ 5 વર્ષનું સરવૈયું જ્યારે ઇલેક્શન આવતું હોય, લોકો વચ્ચે જઈ અને તમે વોટ માટેની અપીલ કરતા હો, ત્યારે પહેલું રિપોર્ટ કાર્ડ નહીં પરંતુ શિક્ષણ ક્ષેત્રે જે થયેલા આમૂલ પરિવર્તનો છે એ પરિવર્તન દરેક બાળક સુધી પહોંચે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કે ડ્રોપ આઉટ રેશિયો એ આપણે મેક્સિમમ કટ ડાઉન કરી શકીએ. બીકોઝ જયારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી શરૂ કર્યું, અભિયાનની શરૂઆત થઈ, ત્યારે ઓલમોસ્ટ એનરોલમેન્ટ રેશિયો 76% હતો, જે અત્યારે ઓલમોસ્ટ આપણે 99.99% ઉપર આવીને ઉભા રહ્યા છીએ. અને ડ્રોપ આઉટ રેશિયોની વાત કરીએ તો 37%માંથી ઓલમોસ્ટ 2% જેટલો ડ્રોપ આઉટ રેશિયો. તો 2% માટે ચલો આપણે રાજીપો વ્યક્ત કરીએ કે વિભાગ તરફથી, સરકાર તરફથી ખૂબ પ્રયત્નો થાય, પરંતુ આ 2%ને પણ કેટર કરવાની રિસ્પોન્સિબિલિટી જયારે અમારા શિરે હોય તો આ પ્રકારના આયામો સાથે આગળ વધવું એ જ એકમાત્ર લક્ષ્ય. ઓકે મેમ, તમે ડ્રોપ આઉટ રેશિયોની અત્યારે વાત કરી તો અમે ઘણા બધા વિડીયોઝ પણ જોયા છો. તમે બાળકીઓ સાથે, દીકરીઓ સાથે વાત કરી રહ્યા છો કે જેઓ સ્કૂલ નથી જતા, એમને ફરી એક વખત સ્કૂલે મોકલવા માટેના જે પ્રયત્નો છે, તમે ત્યાં ગ્રાઉન્ડ પર શું જોયું કે કઈ વસ્તુ છે જે અટકાવી રહી છે? એક તરફ શાળા મર્જ કરવાની વાત કરવામાં આવી રહી છે, તો કદાચ એ ગામડા એ દીકરીઓને ત્યાંથી ત્યાં જવામાં મુશ્કેલી પડી શકે કે એ પ્રકારની કોઈ શક્યતા, અથવા તો શું એ બેઝિક તમામ વાતો છે? સૌ પ્રથમ તો આપણે શાળા પ્રવેશોત્સવની વાત કરીએ કે જે બાલવાટિકાથી ધોરણ 12 સુધીનો પ્રવેશની વાત હોય. એના પછી આપણે પુનઃ પ્રવેશોત્સવ કરીએ કે જે બાળકો રહી ગયા છે કોઈ ને કોઈ કારણોસર, તો એવા બાળકોને આપણે એનરોલ કરાવીએ. અને પછી જે બાળકો વધે છે એ એવા બાળકો છે જે રિફ્યુઝલ વાળા બાળકો છે કે જે કોઈ ને કોઈ કારણો, જેમ આપે ઉલ્લેખ કર્યો કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, તો થોડું ગુજરાતનું ચિતાર આપતા કહું તો ભૌગોલિક પરિસ્થિતિ મેઇનલી જે આ વિષય આપણે જોઈએ તો ટ્રાઇબલ એરિયામાં સૌથી વધારે, કે જ્યાં હિલી એરિયાઝમાં, કસ્બાઓમાં પરિવારો વસે છે. હવે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું, હું શિક્ષણ વિભાગને આ તકે અભિનંદન આપીશ. બીકોઝ લાસ્ટ જે મારો એક્સપિરિયન્સ રહ્યો છોટા ઉદેપુર વાળો, ત્યાંના જિલ્લા વહીવટી પ્રશાસનને અભિનંદન આપીએ, શિક્ષણ વિભાગને અભિનંદન આપીએ કે ઇરરિસ્પેક્ટિવ ઓફ ભૌગોલિક સિચ્યુએશનની જે ચેલેન્જીસ છે એને પાર કરીને પણ શિક્ષણ વિભાગે ત્યાં ખૂબ સરસ કન્ટેનર સ્કૂલ કરેલી કે કોઈ પણ બાળક, ભલે 5 બાળક છે, 7 બાળકો છે, 1 બાળક છે, કસ્બા પ્રમાણે ત્યાં કન્ટેનર સ્કૂલ પ્લસ કનેક્ટિવિટી. અને જે મેઇન ઇસ્યુ છે એ માઇગ્રેશનનો છે કે જે પરિવારો કોઈને કોઈ આર્થિક ઉપાર્જનના માધ્યમથી ગુજરાતમાં આવે છે અને પછી સિઝનલ જે એમનું રેસિડેન્શિયલ હોય છે, પછી પાછું માઇગ્રેટ થઈને એમના ઓરિજિનલ સ્ટેટમાં અથવા તો જિલ્લામાં પાછા ફરે છે, એવા બાળકોમાં ડ્રોપ આઉટ રેશિયો સૌથી વધારે જોવા મળે છે. છતાં પણ આ વિષયને આપણે છોડી નથી દેતા, ખૂબ ગંભીરતાથી શિક્ષણ વિભાગ એની પાછળ લાગેલો છે. જેમાં સૌ પ્રથમ તો રેસિડેન્શિયલ હોસ્ટેલ્સ અને સ્કૂલ કે એવા ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં રોજગારી અંતર્ગત પરિવારો આવે છે અને કોઈ સિઝન માટે ત્યાં વસાહત કરતા હોય, તો હવે ત્યાં જ ગામમાં એમના જ સમાજના કોઈ આગેવાન દ્વારા બાળકોને માઇગ્રેટ ના થવું પડે, એક રેસિડેન્શિયલ હોસ્ટેલ નામનો કન્સેપ્ટ પણ આપણે ડેવલપ કરેલો છે. પ્લસ આપણી પાસે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે કે ગુજરાતના પ્રત્યેક બાળકનો પ્રત્યેક રેકોર્ડ આપણી પાસે સુનિશ્ચિત થાય અને એ દરેક શાળા સુધી પણ પહોંચાડવામાં આવે કે 10 દિવસ, ફોર એક્ઝામ્પલ 10 દિવસ કોઈ બાળક શાળાએ નથી આવ્યું તો શિક્ષક પોતે જાતે એમના ઘરે જાય છે અને રીએનરોલ કરાવવાનો પ્રયત્ન કરે છે. આ ઉપરાંત મોડલ ડે સ્કૂલ છે, રેસિડેન્શિયલ હોસ્ટેલો છે, આશ્રમ શાળાઓ છે, એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટીઝ પણ આપીએ છીએ, સાયકલની ફેસિલિટીઝ પણ આપીએ છીએ. પરંતુ અહીંથી ના અટકતા થોડા સમય પહેલા જ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણે વિદ્યાસેતુ, સમરસ વિદ્યાસેતુ જે આખું અભિયાન છે એને આપણે લોન્ચ કર્યું એવા બાળકોને કેટર કરવા કે જે રિફ્યુઝ થયેલા છે. અને દરેક જિલ્લામાં 1 મહિના સુધી આ અભિયાન ચાલશે અને ઓલમોસ્ટ આપણો ટાર્ગેટ છે કે મેક્સિમમ સંખ્યામાં ગુજરાતનું પ્રત્યેક બાળક છે એ શિક્ષણ સુધી પહોંચી શકે. અને જેમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સામાજિક આગેવાનો સમરસતાથી જોડાય. બીકોઝ શિક્ષણ એક એવો વિષય છે કે જે જનભાગીદારીથી સાર્થક બને છે. જ્યાં સુધી આપણામાં અવેરનેસ નહીં આવે, વાલીમાં અવેરનેસ નહીં આવે, ત્યાં સુધી શિક્ષણ વિભાગ ગમે તેટલો પ્રયત્ન કરે છતાં કોઈને કોઈ ક્ષતિ છે એ રહી જતી હોય છે. તો આ ક્ષતિને દૂર કરવા માટે એક બ્રિજ સમરસતા સાથે આપણે જોડ્યું છે, જે અભિયાન અંતર્ગત અમને આશા છે કે ખૂબ સરસ રિઝલ્ટ અને પરિણામો આપણે ડ્રોપ આઉટ રેશિયોને કટ ડાઉન કરવામાં મેળવી શકીશું. ઓકે, હવે મેડમ જે ડ્રોપ આઉટ રેશિયોની વાત આવી અથવા તો અધવચ્ચે કદાચ આર્થિક સ્થિતિ સારી નથી અને તેમને છોડી દેવું પડે છે એજ્યુકેશન, અને જામનગરનો જ કદાચ એક વિડીયો છે ગ્રામ્યનો, કદાચ તમે ત્યાં ગયા હતા અને દીકરીના ઘરે, ત્યાં તમે શું પરિસ્થિતિ જોઈ અને ત્યાં જે પરિસ્થિતિ હતી એનું આકલન પણ આપે કર્યું હશે. અને હું માનું છું ત્યાં સુધી
તમને પણ એ વિચાર આવ્યો છે કે આ એક દીકરી છે, આવી કેટલી દીકરીઓ હશે, તો એના માટે કોઈ લેસન થઈ રહ્યું છે? મેન મેં કીધું આપને કે આપણે દરેક બાળક સુધી પહોંચીએ. શિક્ષણ વિભાગ આ માધ્યમથી ખૂબ જ એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે. અર્લી ચાઇલ્ડ વોર્નિંગ સિસ્ટમ, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, ડિજિટલાઇઝેશનના માધ્યમથી સંપૂર્ણ ડેટા એકત્રિત કરવો. પછી આવે છે બીઆરસી સીઆરસી કોર્ડિનેટર્સ, આચાર્યો, શિક્ષકો, એની રિસ્પોન્સિબિલિટી કે દરેક બાળક સુધી પહોંચી શકે. એમની સામાજિક રિસ્પોન્સિબિલિટી છે, આર્થિક કોઈ પ્રોબ્લેમ છે તો એ સમજી અને એમાંથી સુચારુ રૂપે રસ્તો કાઢી અને બાળકને રીએનરોલ કરાવી શકે. ઘણી વખત સોસાયટીયલ ટેબુના હિસાબે પણ દીકરીઓનું જે ડ્રોપ આઉટ છે એ ક્યાંક જોવા મળતો હોય છે. તો અમે એમને ઓફર કરીએ છીએ કે ઓપન સ્કૂલ ના માધ્યમથી તમે શિક્ષણ સાથે જોડાઓ અને પરીક્ષા આપી અને એટલીસ્ટ તમારું જે રાઇટ ટુ એજ્યુકેશન છે, બીકોઝ બંધારણીય સુધારો કરવામાં આવ્યો 2002 કે કોઈ પણ વાલી જે છે એ એમના બાળકોને બેઝિક જે એમનું એજ્યુકેશન છે એનાથી વંચિત ના રાખી શકે અને દરેક બાળકનો હક છે કે એને એનો મૂળભૂત અધિકાર શિક્ષણનો એ મળવો જોઈએ. તો જ્યાં ઘણી વખત ફિઝિકલ પ્રેઝન્સ શક્ય નથી બનતી, ઘણા મેડિકલ કેસીસ બી એવા છે કે બાળકોને તકલીફ કરે છે કે નિયમિત રીતે શાળાએ ના જઈ શકે, ત્યાં આ પ્રકારની સિસ્ટમ ખૂબ ઉપયોગી સાબિત થતી હોય છે. ભારત સરકારના માધ્યમથી પણ છે અને ગુજરાત સરકાર પણ એમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે. પણ તકલીફ એ છે કે વાલીઓને ખબર જ નથી હોતી. તો રિસ્પોન્સિબિલિટી અમારા વિભાગની, દરેક શિક્ષકની અને સામાજિક આગેવાનોની પણ અમે ક્યાંક આમાં સહયોગ ઈચ્છીએ છીએ કે આપણે ગુજરાત સરકારના માધ્યમથી ઓપન સ્કૂલનું પ્લેટફોર્મ પણ અવેલેબલ છે. પણ તમારા સામે એક પડકાર તો છે ને, શિક્ષકોની ભરતીનો, શિક્ષકોની ઘટ છે. હવે આટલું સરસ એક તમે આખું મોડ્યુલ તૈયાર કર્યું છે, હવે શિક્ષકોને ત્યાં જવાનું પણ છે, પણ તમારી પાસે શિક્ષકો હશે તો જ હશે. એ પડકારનો સામનો કેવી રીતે કરી રહ્યા છો? લેટેસ્ટ આપને જ ખ્યાલ હશે હમણાં કે કોર્ટમાં જે મેટર હતી 11,000ની ભરતી, એ સોર્ટ આઉટ થઈ અને આપણે પ્રાથમિક જે બધી છે પ્રોસેસ એ ચાલુ કરી દીધી છે. એટલે ટૂંક જ સમયમાં ગુજરાતને 11,000 કરતા વધારે શિક્ષકો મળવાના છે. એની સાથે સાથે જે અન્ય માધ્યમના શિક્ષકો છે એની પણ આપણે પૂર્તતા કરવાના છીએ અને એક એવું સરસ સિમ્પ્લિફાઈ વર્ઝન કે જ્યાં ચલો કોઈને કોઈ રીતે શિક્ષકોની અછત રહે છે એવા જો જિલ્લા છે, એવા ગ્રામ્ય વિસ્તારો છે, તો જ્ઞાન સહાયકોને અઠવાડિયે અથવા તો મહિના આધારિત જે છે એમની ટ્રાન્સપરન્સી સાથે એમને એનરોલ કરવામાં આવે અને વોક ઇન ઇન્ટરવ્યુથી જ એ જે તે શાળા સિલેક્ટ કરે અને એમને કોલ લેટર આપી દેવામાં આવે. એટલે આવનારા સમયમાં બહુ સરળતાથી ગ્રામ્ય લેવલ સુધી, બ્લોક લેવલ સુધી, જિલ્લા સુધી અને સ્ટેટ સુધી જે આપણી ભરતી પ્રોસેસ છે એનું કેલેન્ડર પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે અને આ વિષય છે ટૂંક જ સમયમાં આપણે કેટર કરી શકીશું. અચ્છા, ઓકે મેમ, સવાલ હવે એ પણ પૂછવો છે કે વર્ષ 2019 અને એને પહેલા થોડી આપની શરૂઆત, પરંતુ ક્યારેય વિચાર્યું હતું કે રાજકારણમાં આપ પ્રવેશ કરશો? Absolutely not, because after I got married, તો 2018માં અમે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને મળવાનું થયું અને એ મીટિંગ દરમિયાન એમણે મને પૂછેલું કે આપ શું કરો છો અત્યારે. મારું જે એકેડેમિક બેકગ્રાઉન્ડ છે તો હું ત્યારે સિવિલ્સની બિફોર મેરેજ પ્રિપરેશન કરતી હતી, દેન ઓનવર્ડ્સ ડિફેન્સની પ્રિપરેશન કરતી હતી અને આફ્ટર મેરેજ આઈ વોઝ પ્રિપેરિંગ ફોર ટેરિટોરિયલ આર્મી અને એક એનજીઓ પણ રન કરતી હતી કે જેના માધ્યમથી અમે બહેનો સુધી, દીકરીઓ સુધી પહોંચી શકીએ. તો મેં એમને થોડો મારો બાયોડેટા આપ્યો કે સાહેબ હું અત્યારે તો આ રીતે પ્રિપરેશન કરું છું. તેમનો સ્ટ્રેટ હવે સવાલ એ હતો કે જરૂરી નથી કે માધ્યમ કોઈ પણ હોય, અલ્ટિમેટલી ગોલ તમારો એક રહેવો જોઈએ, મજબૂત રહેવો જોઈએ કે ચાહે બ્યુરોક્રેસીના માધ્યમથી તમે દેશની સેવા કરવા માંગો છો, આર્મ ફોર્સીસના માધ્યમથી કરવા માંગો છો કે પછી સામાજિક જીવનમાં જોડાઈને પોલિટિકલ એસ્પેક્ટ અને ફિલ્ડ સાથે સમાજ વ્યવસ્થામાં એક એ ભાગ પણ બનવા માંગો છો. તો ત્યારે એક મને એ ક્લિક થયું અને દેન રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી કે 2019માં પાર્ટી સાથે જોડાને એ સૌભાગ્યશાળી છું કે એવી પાર્ટી સાથે જોડાયેલી છું જેની વિચારધારા અંત્યોદયની પ્રેરણા સાથે જોડાયેલી છે, છેવાડાના માનવી સાથે જોડાયેલી છે અને કોઈને કોઈ માધ્યમથી સામાજિક જીવનમાં રહી અને તમે જન કલ્યાણલક્ષી કાર્યો અને વિકાસને વેગ આપી શકો તો એનાથી મોટું કોઈ સૌભાગ્ય નથી. તો એવું લાગે છે અત્યારે એનજીઓને સમય નથી આપી શકાતો, કારણ કે એ વખતે તો જબરદસ્ત કામ ચાલતા હતા, ગામડે ગામડે તમે ફરતા હતા, મહિલા ઉત્થાનના કામ, મહિલા સશક્તિકરણના કામ થતા હતા, ત્યારે હવે અત્યારે એવું લાગે છે ખરું તમને કે સમય નથી આપી? નહીં, પાર્શિયલી મારી ટીમ એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે. અમે એવું મંચ પણ ક્રિએટ કરીએ છીએ બીકોઝ સી વખતો વખત જયારે તમારી રિસ્પોન્સિબિલિટી બદલે તો તમારા જે એક તમારું ટ્રસ્ટ છે એનું આખું મોડ્યુલ અને એનું આખું ફોર્મેશન પણ ચેન્જ થતું હોય. તો એવા બહેનોને અમે તક આપીએ છીએ, પ્લેટફોર્મ આપીએ છીએ જે ઘરેથી
કોઈને કોઈ રીતે આર્થિક સ્વનિર્ભરતા સાથે જોડાયેલા છે, પરંતુ એમને કોઈ બિગ પ્લેટફોર્મ નથી પ્રોવાઈડ થતું, તો એમને મુખ્ય પ્રવાહ સાથે જોડી, કેમ કે પ્રધાનમંત્રીશ્રીનો બહુ સરસ કોન્સેપ્ટ છે, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ. તો આપણા બહેનોમાં એ કૌશલ્ય છે, એ હુનર છે, અને ઘણા બધા બહેનો ખૂબ સારી રીતના આર્ટ એન્ડ આર્ટિઝન સાથે બી જોડાયેલા છે. તો એવા બહેનોને એક મંચ આપીએ છીએ કે જ્યાં એમની ક્રિએટિવિટી, એમની પ્રોડક્ટિવિટી અમે નર્ચર કરી શકીએ અને એમને એક મંચ આપી શકીએ. એક્ઝિબિશનના માધ્યમથી હોય, એમને સરકારશ્રીના યોજનાના લાભના માધ્યમથી હોય, બીકોઝ સ્વસહાય જૂથો અને લખપતિ દીદીના માધ્યમથી ઘણા બહેનો અત્યારે સ્વરોજગારી મેળવી અને બીજા બહેનોને પ્રેરિત કરી રહ્યા છે. તો એવા મંચથી પણ અત્યારે એ કાર્ય ચાલુ રાખવામાં ક્યાંક સફળતા મળી રહી છે. ઓકે, ખાલી આર્થિક રીતે મજબૂત હોવું નહીં, પણ જો એક તમારા તરફથી દરેક દીકરીને સંદેશ આપે, ખૂબ ગ્રાઉન્ડ પર કામ કર્યું છે, એટલે શું જોયું કે દરેક દીકરીઓએ પોતાના પગ પર ઊભું થવું કેટલું જરૂરી છે? બેઝિકલી મેં જે ઓબ્ઝર્વ કર્યું છે, અત્યારે આપણે પંચાયતથી પાર્લામેન્ટ પહોંચ્યા, ડ્રોન દીદીથી, લખપતિ દીદીથી લઈ અને ડીઆરડીઓ સુધી પહોંચી શક્યા છે. તો હવે દેશ એ દિશામાં આગળ વધે છે કે જ્યાં બજેટ પણ બહેનોને ધ્યાનમાં રાખી, વિમેન સેન્ટ્રિક બજેટ આપણે કેન્દ્ર સરકારનું હોય, રાજ્ય સરકારનું હોય, તો એના જે 4 પિલર્સ છે એમાં એક જે આયામ છે બહેનોનો છે. દેશના પ્રથમ એવા વડાપ્રધાન કે જેમણે ગ્લોબલ પ્લેટફોર્મ ઉપરથી એક વાત મજબૂતાઈથી મૂકી કે પહેલા અમારા દેશ માટેનું નરેશન એવું હતું કે દેશનો વિકાસ થશે તો ક્યાંક ને ક્યાંક બહેનોને પણ એમાં તક મળશે, પરંતુ એ નરેશન એમણે ચેન્જ કર્યું કે આ બહેનોના વિકાસના આધારે અમે હવે દેશનો વિકાસ સુનિશ્ચિત કરી શક્યા છીએ. તો આ નરેશન ફક્ત એક પેપરનું નરેશન નહીં કે કોઈ સોશિયલ મીડિયાનું નરેશન નહીં, પણ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર આપ જુઓ તો દીકરી જન્મે ત્યારથી લઈને વૃદ્ધત્વ પામે ત્યાં સુધીની યોજનાઓ છે. વાલી દીકરી, સુકન્યા, અમારા એજ્યુકેશનની, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, લખપતિ દીદી, કુંવરબાઈનું મામેરું, વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીઝ માટેની એમની યોજનાઓ, આરોગ્યની યોજનાઓ, પ્રેગ્નન્સીની યોજનાઓ, આફ્ટર પ્રેગ્નન્સી બાળકને જન્મ આપે પછીની સરકારની સહાય, લોર્ડ્સ ઓફ યોજના સ્કીમ્સ. પરંતુ સોસાયટીયલ ટેબુને બ્રેક કરતા પહેલા તો દરેક સ્ત્રીએ પોતાની સ્વીકૃતિ સાથે, સ્વની સ્વીકૃતિ સાથે એક ભરોસા સાથે આગળ વધવું જરૂરી છે. કેમ કે જ્યાં સુધી સ્વની સ્વીકૃતિ નથી ત્યાં સુધી તમે કોઈના ઉપર નિર્ધારિત થઈને જીવન વ્યતીત કરવાની તમને જે એક છે એ રૂટીન થઈ જતું હોય છે. પછી બીજો વિષય આવે છે કે ફક્ત આપે જેમ કીધું એમ કે આર્થિક સ્વનિર્ભરતા, એની સાથે સાથે સામાજિક, માનસિક અને શારીરિક સ્વનિર્ભરતા પણ એટલી જ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો મોસ્ટલી આપણે ઘરમાં જ જોયું છે, હાઉસ હોલ્ડમાં, કે આપણે આપણા પેરેન્ટ્સને કહીએ અને સ્પેશિયલી મધર ફિગરને કે તમારે નિયમિત રીતે દર 6 મહિનાએ તમારું હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. તો ઘણા ખરા હાઉસ હોલ્ડમાં હજી એ માનસિકતા છે કે શું જરૂર છે અથવા કરાવીશું તો શું નીકળશે, એ ડરના હિસાબે ક્યાંક આપણે અપ્રોચેબિલિટી નથી રાખતા. તો હું તમામ બહેનોને કહેવા માંગુ છું કે તમારી જે હેલ્થ જે છે, તમારું સ્વાસ્થ્ય છે, માનસિક હોય, શારીરિક સ્વાસ્થ્ય હોય, એ પહેલી આપણે સુનિશ્ચિતતા કરવી પડે. દેન આયુષ્માન ભારતની બધાને ખબર છે કે સરકાર અત્યારે 10 લાખ સુધીની સહાય આપે છે. આ ઉપરાંત તમારું કૌશલ્ય છે એ કોઈને કોઈ માધ્યમથી તમે બહાર લઈ આવી શકો તો સરકાર તો વાલી બનીને તમારી પડખે ઉભી જ છે કે તમને મંચ આપે. દેન ઓનવર્ડ્સ, બીકોઝ ભાવિ પેઢી છે એને કંડારવાની, એને જન્મ આપવાની સાથે સાથે આ દેશનું ભવિષ્ય સુનિશ્ચિત કરવાની રિસ્પોન્સિબિલિટી એક સ્ત્રીના શિરે હોય. બીકોઝ સ્વામી વિવેકાનંદજીએ બહુ સરસ વાત કરી કે જ્યારે તમે સમાજ ઉત્થાનની વાત કરો છો, તેમણે એક પંખીનું એક્ઝામ્પલ આપ્યું કે એક પંખી છે તો એ એક પાંખે નહીં ઉડી શકે, એની 2 પાંખો જે છે એ બરાબર રીતે કાર્યક્ષમ હોય ત્યારે જ એ ફ્લાય કરી શકે. તો સમાજ જીવનમાં પણ પુરુષોની વાત આવે, બહેનોની વાત આવે તો એ 2 એસ્પેક્ટ્સમાં પ્રોપર પેરેલલ જ્યારે સુનિશ્ચિતતા સાથે, સમાનતા સાથે અને દીર્ઘદ્રષ્ટિ સાથે આગળ વધતા હોય ત્યારે જ કોઈ ભવિષ્યનું નિર્માણ થતું હોય, કોઈ દેશનું નિર્માણ સુનિશ્ચિત થતું હોય અને વિકાસશીલથી વિકસિત ભારતની જે પરિકલ્પના છે એમાં 2 આયામોનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે. બેન, તમે પહેલા શરૂઆતમાં આપણે વાતો જે થઈ શિક્ષણને લઈને, પછી ભરતી પ્રક્રિયાને લઈને, હવે તમે વાત કરી જ્ઞાન સહાયકોની, તો હવે જ્ઞાન સહાયકોની સામે વિદ્યા સહાયકો એ પણ એક મીટ માંડીને બેઠા છે, તો શું એ લોકોની ભરતી થશે ખરા? વિદ્યા સાહેબ, મેં એ જ કીધું આપને કે 11,000 જે ભરતી આપણે કરવાના છીએ એ કમ્પ્લીટ પરમનન્ટ ભરતી છે. યસ, એટલે દરેક શાળામાં શિક્ષકો જે છે એ સંપૂર્ણ રીતે એમને મળી રહે અને ખૂબ સરસ આ ટ્રાન્સપરન્ટ આખી પ્રોસેસ ટૂંક જ સમયમાં આકાર લેવાની છે. એટલે કાયમી ભરતી
જે છે એ ટૂંક જ સમયમાં થશે અને દરેક શાળાને દરેક બાળકને જે છે એ શિક્ષકો છે આપણે આપવા જઈ રહ્યા છીએ. પણ બેન હવે થોડીક છે ને વિદ્યા સહાયકોની ધીરજ ખૂટી ગઈ છે. પ્રોવિઝનલ આન્સર કી તો આપી દીધી છે, પણ હવે એ લોકો રાહ જોઈ રહ્યા છે કે ભાઈ હવે ક્યારે આ બધું સુલટાશે, સુપર સૂન ક્યારે આવશે. એમના કરતા અમે સૌથી વધારે ચિંતિત છીએ, બીકોઝ બાળકનું ભવિષ્ય ક્યાંક શિક્ષકો અને શિક્ષણથી સુનિશ્ચિત થતું હોય તો સુપર સૂન એમને છે એ આપણે સિસ્ટમમાં એનરોલ કરવા જઈ રહ્યા છીએ. એટલે હવે જેટલો સમય એમણે વેઇટ કરી એના કરતા અડધો સમય બી એમને વેઇટ કરવાનો નહીં આવે. એટલે વેરી સૂન વી આર કેટરિંગ. ઓકે મેમ, આપણે ઘણી બધી શાળાઓ સુરતમાં એવી જોઈ છે કે જ્યાં બાળકોના એડમિશન, સરકારી શાળા બાળકોના એડમિશન માટે લાંબી લાઈન લાગે છે અને આસપાસની એ પ્રાઇવેટ સ્કૂલ પણ એમાંથી શીખે છે. તો રાજ્યભરમાં આવી શાળાઓ ક્યારે આવશે? અલગ અલગ જગ્યા પર લોકો ઈચ્છી રહ્યા છે કે સુરતમાં જે પ્રકારની સરકારી શાળા છે એવા મોડેલ દરેક જગ્યા પર હોય. આપે સુરતની વાત કરી, હું એમાં થોડું ફર્ધર એડ ઓન કરું. અમદાવાદમાં એવી શાળા છે, બોટાદમાં એવી શાળા છે, રાજકોટમાં એવી શાળા છે, મહેસાણામાં એવી શાળા છે. હું મારા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ શાળાઓ વિશે મુક્તિ હોઉં છું. તમામે તમામ શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય, એની જે પ્રાઇમરી રિક્વાયરમેન્ટની વાત હોય, આ ઉપરાંત કનેક્ટિવિટીની વાત હોય, ડિજિટલ બેઝડ લર્નિંગ આઉટકમ્સની વાત હોય, એ તમામ આયામોમાં સુનિશ્ચિતતા સાથે અત્યારે શિક્ષણ વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે કે ફક્ત મોડેલ, આ પ્રકારની મોડેલ શાળાઓ છે એની સાથે સાથે તમામ શાળાઓમાં આ પ્રકારનું માળખું સુનિશ્ચિત થાય. બીકોઝ હવે આ પ્રકારનો ભરોસો, ને અમુક શાળાઓ એટલી સારી કક્ષાની છે કે જ્યાં ક્લાસ 1, ક્લાસ 2 અધિકારીઓના સંતાનો પણ ભણે છે. એટલે હું જેન્યુઅનલી મારા પરિવારજનો એટલે શિક્ષણ વિભાગના જેટલા પણ શિક્ષકો છે, વહીવટી માળખું છે, એમને એક જ બાબત કહેતી હોઉં છું કે તમે જ્યારે તમારા બાળકોનું એડમિશન લેવા જાઓ છો અને ફોર એક્ઝામ્પલ તમને એવું કહેવામાં આવે કે તમારે સરકારી શાળામાં જ એમને ભણાવવાના છે, તો તમે કેવું માળખું ઈચ્છો? બિલકુલ એવું જ માળખું તમારે ગુજરાતના દરેક બાળકો માટે ઈચ્છવાનું છે. અને ત્યારે રહીને જ આપણી આ સિસ્ટમ છે એને આપણે બેટર થી વધારે બેસ્ટ તરફ આગળ લઈને જઈ શકીશું. હવે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે ભારત ગામડાઓથી બનેલો દેશ છે. ગામડું સમૃદ્ધ હશે તો દેશ સમૃદ્ધ હશે. તો હવે જયારે જિલ્લાઓમાં આ પ્રકારની, શહેરોમાં આ પ્રકારની શાળાઓની વ્યવસ્થા જો ઉભી થતી હોય તો ગામડાઓમાં કેમ નહીં? ગામડાઓ ક્યારે આવી શાળાઓથી સમૃદ્ધ બનશે? બિલકુલ. જે બ્રિજ છે એટલે કોઈ પણ બાળક જે છે એને ક્યારેય એવું ફીલ ના થવું જોઈએ કે મહાનગરમાં રહીને ભણ્યું છે અથવા તો એ ગ્રામ્ય વિસ્તારમાં રહીને ભણ્યું છે. એ એક ટેબુ બ્રેક કરવાનું કામ પણ શિક્ષણ વિભાગનું છે. સમાનતાની સાથે દરેક બાળકને ગુણવત્તાસભર મૂલ્યો આધારિત શિક્ષણ મળી રહે. જે ફેસિલિટીઝ અમે સિટીમાં પ્રોવાઈડ કરીએ છીએ એ જ ફેસિલિટી, કદાચ મારું તો ત્યાં સુધી માનું છે કે એના કરતા વધારે સારી. બીકોઝ એક્સપોઝરની વાત આવે, મુખ્ય પ્રવાહમાં સંમેલિત કરવાની વાત આવે, ત્યારે જે પોટેન્શિયલ ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં અમે જોયું છે તે પોટેન્શિયલને મંચ આપવાનું કામ એક શાળા કરતી હોય છે. તો આ તમામે તમામ માળખાકીય સુવિધાની સાથે, શિક્ષકોની સાથે શિક્ષણ કાર્ય સંપન્ન થાય એના માટે અમે કાર્યક્ષમ છીએ, પ્રયત્ન કરીએ છીએ. બીકોઝ એક સિસ્ટમમાં રહી અને તમારે આ પ્રકારના પ્રયત્નો કરી અને સિસ્ટમને જયારે બેટર બનાવવાની વાત આવે ત્યારે લોટ્સ ઓફ એફર્ટ્સ ઇટ વિલ ટેક. તો એક આખું આયોજન પૂર્વકનો રોડ મેપ, જે માઇક્રો પ્લાનિંગની વાત કરીએ કે દરેક વિદ્યાર્થીથી વિદ્યાર્થી અને દરેક ભૌગોલિક પરિસ્થિતિથી આગળ વધી અને દરેક જગ્યાએ શિક્ષણનું માળખું સચવાઈ રહે, જળવાઈ રહે અને ત્યાંથી પણ સારા બાળકો, ટેલેન્ટેડ જે ફ્યુચર છે એ બારે આવે અને એને મુખ્ય પ્રવાહમાં જોડીએ અને એમને ક્યાંય અસમંજસ કે અસંતોષ અથવા તો પોતાની જાતને લો ફીલ ના કરે, એ પ્રકારનું શિક્ષણ જે છે એ આપવા માટે અમે પ્રયત્નશીલ છીએ અને કટિબદ્ધ છીએ. મેમ, સાયન્સ લેબને લઈને પણ એક સવાલ પૂછવો છે કે સાયન્સ સ્કૂલમાં એ લેબ કેમ નથી? 50% વધારે શાળાઓ એવી છે કે જ્યાં હજુ સુધી એ લેબ નથી. ઘણી બધી એ ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોની શાળા છે કે જ્યાં પણ આ લેબના ને એ બધા સાધનોનો અભાવ છે. નહીં, ભૌગોલિક પરિસ્થિતિની આપણે વાત કરીએ, ફિઝિકલ જે પોસિબિલિટીઝ ઘણી વખત ચેલેન્જીસ ક્રિએટ કરતી હોય છે. તો આ સિસ્ટમ અમે ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરી અને જેમ બને એમ દરેક શાળામાં જ્યાં સાયન્સ સ્ટ્રીમ્સ છે ત્યાં એ લેબોરેટરી છે એમને મળી રહે અથવા તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. એ દિશામાં પણ અમે ખૂબ ગંભીરતાથી આગળ વધી રહ્યા છીએ કે જે આ પ્રકારનો વિષય આપણી સામે, બીકોઝ ઓન વન હેન્ડ વી આર ટોકિંગ અબાઉટ વોકેશનલ ટ્રેનિંગ, ઓન ધ અધર હેન્ડ
કે તમારે એ સુનિશ્ચિતતા પણ કેળવવી પડે કે જ્યાં એમને શિક્ષકોની સાથે સાથે આ ટ્રેડ્સમાં યોગ્ય રીતે પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળી રહે, જે લેબોરેટરીઝના માધ્યમથી હોય ચાહે એક્સપોઝરના માધ્યમથી હોય. તો આ એક મેં મારો અનુભવ આપને શેર કર્યો, બીકોઝ મને કલ્પના નથી કે આ શાળા એક તો પેલા હિલી એરિયા ઉપર બનશે, હિલી એરિયાની સાથે સાથે ત્યાં ફેસિલિટીઝ તમામ સુવિધા છે અને દીકરીઓ ખૂબ સારી રીતના પ્રયોગો કરે છે અને રોબોટિક્સ લેબ એટલે કે રોબોટિક્સથી પણ હવે પરિચય, આ વર્ડ હવે એમના માટે નવો નથી. એઆઈ અને રોબોટિક્સ જે છે તમે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં જઈને પૂછશો તો કમ્પ્લીટલી એ લોકો અવેર છે. ડ્યુ ટુ આપણે આ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરી શક્યા છે અને જ્યાં લેબ્સ છે ત્યાં ટૂંક જ સમયમાં કોઈને કોઈ રીતે, કોઈને કોઈ માધ્યમથી અને કોઈને કોઈ ચેનલાઇઝડ વેમાં આપણે એને પૂરી પાડવાનો પ્રયત્ન કરી શકીશું. બિલકુલ. હવે બેન, ઘણીવાર એવું પણ જોયું છે કે શાળા છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ખૂબ સરસ છે, વિદ્યાર્થીઓ આવી રહ્યા છે પણ શિક્ષક નથી. કેટલીક એવી પણ શાળા છે કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બધું જ છે, શિક્ષકો છે પણ વિદ્યાર્થીઓ નથી આવતા. તો હવે આ પડકારને કેવી રીતે તમે ઝીલશો? મેં પહેલા જ કીધું એમ કે ટૂંક જ સમયમાં જે શિક્ષકોની ભરતીવાળો વિષય છે અને આપણે એ હેરાર્કીમાં ભરતી કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં સૌથી વધારે શિક્ષકોની ઘટ છે અથવા તો વારે વારે જે ફ્લક્ચ્યુએશન્સ ઊભું થાય છે એમાં શિક્ષકો યોગ્ય રીતે સચવાઈ રહે, જળવાઈ રહે અને બાળકો જે છે એ એમના શિક્ષણ કાર્યથી વંચિત ના રહે. એટલે એક આ વિષય છે કે ટૂંક જ સમયે એ વિષય તો આપણે કમ્પ્લીટલી રીતે કેટર કરી શકીશું. હવે જે બીજો વિષય છે કે જ્યાં બાળકો નથી ત્યાં હું એક બાબત ચોક્કસ કહીશ કે આપણે 200 જેટલી કમ્પોઝિટ શાળાનું પણ નિર્માણ કરેલું છે કે જ્યાં બાલવાટિકાથી ધોરણ 12 સુધીનો અભ્યાસ કરીએ છીએ. હવે અમુક શાળાઓ એવી હોય છે કે જેમાં સરકારનો હસ્તક્ષેપ પણ અમે કરતા હોઈએ છીએ કે બાળકો ઓછા છે છતાં પણ શાળા ચાલુ રાખવી જરૂરી છે. તો એવી શાળાઓ પણ ચાલતી રહે અને ત્યાં પણ શિક્ષણ કાર્ય છે એ અટકે નહીં અને નાનું વિસ્તાર છે, નાનું બ્લોક છે છતાં પણ બાળકોને એ સુવિધા મળી રહે અને કમ્પ્લીટ પેકેજની સુવિધા. તો એ માટે પણ સરકાર અત્યારે ખૂબ પ્રયત્નશીલ છે અને ખૂબ સરસ રીતે આગળ આવનારા સમયમાં આ વ્યવસ્થા છે સુચારુ રૂપે ક્યાંક આગળ વધે એ માટે અમે આગળ વધી રહ્યા છીએ અને પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓકે, હવે થોડું બાળકોના હેલ્થને લઈને જો આપની પાસેથી જાણવું સમજવું હોય તો મહારાષ્ટ્ર સરકાર કે જેમણે નિર્ણય લીધો કે સ્કૂલની આસપાસના અમુક એરિયામાં ફૂડ પેકેટ્સ અને સોફ્ટ ડ્રિંક નહીં મળે, આપણે અહીંયા એ ક્યારે લેવામાં આવશે? આપણે અહીંયા એ નિયમ છે કે ગુટકા ને બધી તમામ વસ્તુ ન મળવી જોઈએ, પણ એક કિસ્સો મેં એવો પણ સામે આવ્યો હતો કે એક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને દારૂ લેવા માટે મોકલ્યો હતો. તો એ બાળક માટે દારૂ એટલે બહુ સામાન્ય શબ્દ થઈ જશે. એટલે ફૂડ પેકેટ્સને લઈને ને આ બધી વસ્તુને લઈને કોઈ આગામી સમયમાં વિચાર ખરો? ખૂબ સંવેદનશીલ વિષય છે અને ખૂબ જરૂરિયાતનો વિષય છે. હમણાં 2 દિવસ પહેલા જ આ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી કે સ્કૂલની આસપાસ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ કે 100 મીટરના દાયરામાં આ પ્રકારની જે દુકાનો હોય છે, લારીઓ હોય છે એ ના જ હોવી જોઈએ. પહેલો આપણો વિષય અને શિક્ષણ વિભાગની સાથે સાથે એક સોસાયટીયલ રિસ્પોન્સિબિલિટી પણ બને છે. હું જયારે ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતી હતી ત્યારે બહેનોને જે અમે વિષય ઉપર ચર્ચા કરતા ત્યારે હું ચોખ્ખું એક કહેતી કે પહેલાના સમય અને અત્યારના સમયના બાળકના જે વિકાસની આપણે વાત કરીએ છીએ, ડેવલપમેન્ટની વાત કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ હું કહું કે દીકરી પેલા વેરી એન્શન્ટ ડેઝમાં જેમ કે આપણા દાદી નાનીના સમયમાં વાત કરીએ, આપણા મમ્મીના સમયમાં વાત કરીએ તો એમનું જે મેન્સ્યુરેશનલ સાયકલ છે એ 13-14 વર્ષે શરૂ થતું. હવે ઇટ્સ લાઈક અર્લી, બહુ અર્લી પ્યુબર્ટી હિટ કરે છે અને જે આખી એક બાયોલોજીકલ સિસ્ટમમાં ચેન્જીસ આવ્યું છે તો એનું પહેલું કારણ છે એમની જીવનશૈલી. એમાં સૌથી વધારે એમની ફૂડ હેબિટ્સ, અનિયમિતતા, મોબાઈલનો અતિ રેકમાં ઉપયોગ કરવો. તો આ પ્રકારની જે રિસ્પોન્સિબિલિટી છે અમે એજ્યુકેશનના માધ્યમથી તો કેટર કરીએ જ છીએ. કાઉન્સેલિંગ થાય છે, ત્યાં બાળકોને શીખવાડવામાં બી આવે છે કે આ જંક ફૂડથી શું નુકસાન થઈ શકે. પરંતુ હું વાલીઓને પણ વિનંતી કરું છું બીકોઝ ઘણી વખત આપણી હેવી અને હેક્ટિક લાઈફસ્ટાઈલમાં આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણું બાળક જે એમની બેઝિક નીડ્સ છે, જે એમનો પૂરતો પોષણક્ષમ આહારની વાત આવે, એમને બને તેટલું પહેલા એવું કહેવામાં આવતું બાળકોને રમતગમત રમતા હોય તો એમને ઘરે લઈ આવવામાં એફર્ટ્સ કરવા પડતા. હવે આપણે પુશ કરવું પડે છે કે તમે રમો, ફિઝિકલ રમો. ડિજિટલાઇઝેશન, એઆઈ ટેકનોલોજીના માધ્યમથી હવે કોઈ બી સ્પોર્ટ્સ છે એ તમે વર્ચ્યુઅલ પણ પ્લે કરી શકો છો. તો એવા સમયમાં આપણે દરેક ગુજરાતના બાળકની ચિંતા કરવી. આ ઉપરાંત વિભાગ તો કીન જ છે કે સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ જે નોર્મ્સ છે એ પ્રમાણે અમે એનું ફોલોઅપ લઈ અને
ક્યાંય પણ આ પ્રકારનો લેબ્સ જોવા મળે તો એનું સ્ટ્રિક્ટ એક્શન પણ લેવામાં આવે, એમાં કોઈ કચાશ ન છોડવામાં આવે. પરંતુ એક સોસાયટીયલ રિસ્પોન્સિબિલિટી સ્પેશિયલી મધર ફિગર્સ માટે હું આપના માધ્યમથી પણ માતાઓને વિનંતી કરું છું કે જે આપણો પહેલાનો નાસ્તો સ્નેકિંગ જે ઘરે જ બનતો અને બાળક એ જ કન્ઝ્યુમ કરતું, પણ હવે થોડો સમય બદલાયો છે, સમયની મર્યાદાના હિસાબે ક્યાંક એ આયામો છૂટી રહ્યા છે, છતાં પણ થોડો સમય આપણે બાળક માટે વ્યતીત કરવો ખૂબ જ આવશ્યક છે, એમના મેન્ટલ ફિઝિકલ ડેવલપમેન્ટ માટે પણ. પણ હવે તો એવી એ શાળા છે ને બેન કે ભાઈ ત્યાં તમે જાઓ બરાબર, એક તો મસ્ત મોટી ફી ભરો અને બાળકો માટે બધું જ સવારથી બધું તો એનું આખું શેડ્યુલ તૈયાર કરી દે. હવે એક દાખલો એ પણ બન્યો આપણે રિસેન્ટલી અમદાવાદનો, બરાબર. હવે શાળામાંથી બાળકને નાસ્તો આપવામાં આવે છે ને એમાં કાચનો ટુકડો નીકળે છે. આનંદ નિકેતન શાળાની આ ઘટના છે, તમારા ધ્યાન પર પણ આવી જશે કારણ કે વાલીઓએ ખૂબ હોબાળો કર્યો. હવે વાલીની માંગ એટલી જ હતી કે ભાઈ તમે એ કાચનો ટુકડો હતો કે શું હતો તમે અમને એ આપો, તમે ફોટો પાડ્યો છે, તમે સાચવીને રાખ્યો તો અમને ખાલી એક જ માંગ કે ભાઈ આપો તો જેથી કરીને આગળ મારે સારવાર શું કરાવવી એ ખબર પડે. પણ શાળાની ખૂબ જોરદાર દાદાગીરી. હવે આવા પ્રશ્નોને શિક્ષણ વિભાગ કેવી રીતે ટેકલ કરી રહ્યું છે? આ પ્રકારની ક્ષતિ જ્યારે સામે આવતી હોય છે ત્યારે શિક્ષણ વિભાગના માધ્યમથી એની ટ્રાન્સપરન્ટ તપાસ કરવામાં આવે અને એ તપાસ અત્યારે થઈ બી રહી છે. અને અત્યારે જ આપણે સાંભળ્યું હશે તો કે તંત્ર આખું થોડું લિબરલ પણ થયું અને જે વાલીની રિક્વેસ્ટ હતી એ રિક્વેસ્ટને ફૂલફિલ કરવા માટે પણ એ લોકો એગ્રી થયા છે. ત્યારે રાજ્ય કક્ષાએથી એની સંપૂર્ણ યોગ્ય નિષ્પક્ષ તપાસ થાય અને એ તપાસના અંતર્ગત જે બી એક્શન લેવાની વાત આવે એ એક્શન મજબૂતાઈથી લઈ શકાય, જેનાથી બીજી શાળાઓ પણ ક્યાંક એલર્ટનેસમાં આવી શકે કે કોઈ શાળા આ પ્રકારના જે ક્ષતિ રહેતી હોય છે એમાંથી રાજ્ય સરકાર ક્યારેય એને છાવરતું નથી. અને બાળકોના સ્વાસ્થ્યની વાત આવે, બાળકોની સલામતીની વાત આવે ત્યારે શિક્ષણ વિભાગ પૂરી મજબૂતાઈથી કટિબદ્ધતા સાથે વાલીઓ સાથે છે, બાળકો સાથે છે, બીકોઝ બાળકો એ જ આપણી પૂંજી અને મૂડી છે. ત્યારે એમના સ્વાસ્થ્ય, એમના શિક્ષણ અથવા તો કોઈ પણ પ્રકારની જે ગેર જવાબદારી પૂર્વકનું જે વલણ શિક્ષણ વિભાગ કે અથવા તો કોઈ સિસ્ટમ દ્વારા થતું હોય તો એની સામેના સ્ટ્રિક્ટ એક્શન માટે અમે કટિબદ્ધ છીએ. ઓકે, રાજકારણમાં ક્યાં સુધી આગળ વધવું છે? કોઈ એવા બેન્ચમાર્ક નથી, કોઈ એવું માઇન્ડસેટ નથી, પરંતુ જે જવાબદારી સાથે મને તક મળી છે તો એમાં હું મારું 100% આપી શકું. અને શિક્ષણ વિભાગ એટલે ખૂબ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ ડિપાર્ટમેન્ટ છે તો એમાં વધારે સારું કેવી રીતના કરી શકું અને એઝ એ કાર્યકર્તા તરીકે પાર્ટીની વિચારધારા અને અંત્યોદયની પ્રેરણા સાથે છેવાડા સુધી પહોંચી શકે એ જ માત્ર એક લક્ષ્ય છે. ઓકે, આપણા રસના વિષયો પણ કેટલાક હોય છે તો શિક્ષણ વિભાગની સાથે સાથે અથવા તો એનાથી બીજું જો કોઈ ખાતું સોંપવામાં આવે તો કયું સૌથી વધારે પસંદ આવે તમને? મેં ક્યારેય આ બાબત ઉપર એટલો એસચ વિચાર નથી કર્યો, બીકોઝ સરકારના દરેક ખાતા મહત્વપૂર્ણ હોય છે, એમની આગવી વિશેષતા પણ હોય છે અને દરેક ખાતા સાથે તમે જનલક્ષી અને વિકાસલક્ષી કાર્યોને વેગ આપી શકી અને ખૂબ સરસ કાર્ય કરી શકો છો. પણ એઝ ઓફ નાઉ કમ્પ્લીટલી ફોકસ ઓન માય ડિપાર્ટમેન્ટ, કેમ કે એટલો હ્યુજ ડિપાર્ટમેન્ટ છે અને જે વિકસિત ભારતની આપણે સંકલ્પના પરિકલ્પનાની વાત કરીએ છીએ તો એ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત જયારે બનવા જઈ રહ્યું હોય ત્યારે અત્યારના બાળકો એ ફક્ત ભવિષ્ય નહીં પરંતુ વર્તમાન પણ છે, ત્યારે એમની જવાબદારી સુનિશ્ચિત કરી અને ખૂબ સારું એક મોડલ, જે આપણે કહેવાય ને કે એક મોડલ એજ્યુકેશન કેવું હોવું જોઈએ એ કેવી રીતના કરી શકીએ એ માટે પ્રયત્નશીલ છે. હવે થોડોક છે ને મારે ઘરનો પ્રશ્ન પણ પૂછવો હશે કારણ કે ઘણા બધા તમે ચર્ચામાં કપલ તમે રહેતા હોવ છો તો હવે પરિવાર અને રવિન્દ્રસિંહ જાડેજા કેવો સપોર્ટ તમને હોય છે? સાથે સાથે રાજકારણની કોઈ ચર્ચા થાય અથવા તો કોઈ સિમ્પલ કોઈ નાની એવી વાત જે પતિ પત્ની વચ્ચે થતી હોય એવી કોઈ એક સરસ મજાની વાત? બેઝિકલી પરિવારનો સપોર્ટ ના હોય તો ત્યારે તમે આગળ ના જ વધી શકો. એ સ્ત્રી અને પુરુષ બંનેના જીવનમાં, પ્રોફેશનલ લાઈફમાં અને તમારા પર્સનલ લાઈફમાં પણ એટલું જ અગત્યનું હોય છે. તો ઓબ્વિયસલી ફેમિલીનો સપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ રહેતો હોય છે. અને મારી ડોટરનો એક રૂલ છે કે વેન યુ એન્ટર ઇન ધ હોમ ત્યારે તમે ન તો કોઈ મંત્રી છો, ન ધારાસભ્ય છો, ન પોલિટિકલ ફિગર છો અને લાઇકવાઇઝ એમના ફાધર માટે પણ એ સેમ જ રૂલ અપ્લાય થાય છે. તો ઓન ટેબલ ડિસ્કશન જે થતું હોય એ એને અનુલક્ષીને થતું હોય, એની નીડ્સ, એની જે ડિમાન્ડ છે, બીકોઝ બહુ ઓછો સમય એઝ એ પેરેન્ટ્સ એમને મળે છે તો ત્યારે એ મેક્સિમમ કેવી રીતના યુટિલાઇઝ થાય, બીકોઝ લાંબુ લિસ્ટ છે કે મારે વેન યુ હેવ અવેલેબલ, તમે ઘરે અવેલેબલ છો તો આટલું તમારી સાથે અમને ટાઈમ સ્પેન્ડ કરવા મળે, તો એ જ ચર્ચા મેઇનલી એ ચર્ચા રહેતી હોય છે.
ઓકે, યુવાનોને શું અપીલ કરશો રાજકારણમાં આવવા અને લોકોની સેવા અથવા તો લોકો સાથે જોડાવા માટે? સી મારું બહુ સ્પષ્ટપણે માનવું છે, જ્યાં સુધી હું એઝ એ એક્ટિવ પોલિટિકલ કરિયરમાં મેં એનરોલ નહોતું કર્યું અને ત્યારથી બહાર રહીને અને સિસ્ટમને જોવાનો પ્રયત્ન કર્યો. ઇટ્સ વેરી ઇઝી ટુ કમેન્ટ ઓર ક્રિટિક. સિસ્ટમની બહાર રહીને તમારા માટે બહુ સરળ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈને કોઈ રીતે જે ઓનગોઈંગ પ્લેટફોર્મ્સ છે એમાં આપણે સરળતાથી ડિબેટ ડિસ્કશન કરતા હોઈએ છીએ. ઇફ યુ વોન્ટ ટુ સી અ સર્ટન ચેન્જીસ, જ્યારે તમે સિસ્ટમમાં કોઈ બહુ નક્કર ચેન્જ જોવા માંગો છો તો યુ નીડ ટુ એનરોલ ઇન ધ સિસ્ટમ. જે આ વાત મને પ્રધાનમંત્રીશ્રીએ કરેલી કે અધરવાઇઝ તો બહારથી લઈ અને બોલવું ખૂબ સરળ છે. આ પરિવર્તન જો તમે ઈચ્છો છો તો કોઈને કોઈ પ્લેટફોર્મથી, ચાહે એ પોલિટિક્સના માધ્યમથી હોય, ચાહે સમાજ જીવનના માધ્યમથી હોય, ચાહે એનજીઓના માધ્યમથી હોય, અથવા તો સિસ્ટમનો પાર્ટ બની બ્યુરોક્રેસીના માધ્યમથી હોય, કોઈને કોઈ રીતે તમે સોસાયટી સાથે જોડાઈ શકો છો અને સિસ્ટમને ચેન્જ લેવા માટે પૂરતા પ્રયત્ન કરી શકો છો. તો હું યુવાનોને એટલી જ રિક્વેસ્ટ કરું છું કે ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, કે જેટલું પણ સોશિયલ મીડિયામાં આવે છે આપણે જોઈએ છીએ એની યથાર્થતા અને એની જે તથ્ય છે એનું સંપૂર્ણ રીતે અભ્યાસ કરી અને તમારા વ્યૂઝ મૂકો. બીકોઝ અત્યારની પેઢી છે એ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે અને સમાજની સાથે સાથે પેરેન્ટ્સની સાથે સાથે નેશન વોન્ટ્સ યુ બેડલી. આ રાષ્ટ્રને તમારી જરૂર છે. તો એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે કે જેમાં આપણે ગ્લોબલ લેવલ ઉપર યુથને જયારે રિપ્રેઝેન્ટ કરતા હોય, સૌથી વધારે યુવા શક્તિ આપણી પાસે છે, તો એમની એનર્જીને યોગ્ય રીતે ચેનલાઇઝડ વેમાં કેવી રીતના કેટર કરી શકાય એ જોવાની જવાબદારી પણ આપણે ક્યાંક કેળવવી પડે. એ એનર્જી ક્રિએટિવ રીતે, સકારાત્મક રીતે એની સર્જન શક્તિનો ઉપયોગ થાય. બીકોઝ જનરેશન ગેપ એને જ કહેવાય કે પહેલાની જનરેશનનો અનુભવ અને અત્યારની જનરેશનની જે તાકાત છે, એમની પોઝિટિવ એનર્જી છે, એને સાથે રહીને તમે આ દેશને ખૂબ સરસ રીતે પ્રગતિ તરફ દોરી જઈ શકો છો. અને પ્લસ એમની જે નીડ્સ છે, એમની જે ડિમાન્ડ છે, જે હવેના સમયમાં વોટ ચેન્જ દે વોન્ટ ફ્રોમ ધ સિસ્ટમ, તો એ ચેન્જીસને કેવી રીતના આવનારા સમયમાં ઇમ્પ્લિમેન્ટ કરી અને એક્ઝિક્યુટ કરી શકાય, કે મુખ્ય જ્યારે સિસ્ટમનો ભાગ બને ત્યારે કોઈને કોઈ રીતે એમને સંતોષ થાય કે આ પ્રકારના ચેન્જીસની અમે અપેક્ષા રાખતા હતા. તો એ રીતે યુથને ચેનલાઇઝડ વેમાં જોડવાનો પ્રયત્ન પણ અમે કરી રહ્યા છીએ. સાથે સાથે યુવાઓને એ જ પણ કહેવાનું કે તમે કોઈને કોઈ રીતે રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે જોડાઈ રહ્યો. બીકોઝ જ્યાં દેશની વાત આવે છે ત્યાં આપણે બહુ સરસ વાત કરીએ છીએ કે અભી जिसका खून नहीं खोला वो खून नहीं पानी है, जो देश के काम ना आए वो बेकार जवानी है. તો આ જે બાબત છે એને કોઈને કોઈ રીતે ક્રિએટિવિટીના માધ્યમથી, નોલેજના માધ્યમથી, જ્ઞાનના માધ્યમથી આપ દેશને કેવી રીતના આગળ વધારી શકો. બીકોઝ ઘણા એવા સેક્ટર્સ છે, સેગમેન્ટ્સ છે કે જેમાં રિસર્ચ, સ્કોલર્સ, થિંકર્સની આપણે જરૂરિયાત છે. તમે એ નોલેજ મેળવો અને દેશને આગળ લઈને જાઓ, એ જ અભ્યર્થના છે આ યુવા પેઢી પાસેથી. એક સવાલ મારે ચૂકવો નથી. હવે અત્યારે એક ટ્રેન્ડ બની રહ્યો છે, તમે પણ એને ખાસ નોંધ્યું હશે કે 8મા ધોરણ પછી બાળકને ક્યાં મૂકવાનું હતું કે ભાઈ એલએન ઇન્સ્ટિટ્યૂટમાં આપણે મૂકી દઈએ ને, આવા પ્રકારની ઇન્સ્ટિટ્યૂટમાં મૂકી દઈએ. તો એ પરિસ્થિતિને કેવી રીતે તમે જોઈ રહ્યા છો? એટલે હું સમજી નથી શકતી કે અત્યારે છે ને સ્કૂલ તો ખરી બરાબર, પણ સાથે સાથે છોકરાઓમાં વધારે કૌશલ્ય વિકાસ થાય, એનું જ્ઞાનમાં વૃદ્ધિ થાય, એનું બુદ્ધિબળ વધે, એટલા માટે એલએન ઇન્સ્ટિટ્યૂટમાં મૂકી દેવામાં આવે છે, જેનો આખો અલગ એક કોર્સ હોય, અલગ આખી વિવિધભાત હોય. હું પહેલા તો આ એક આખો પેરેન્ટિયલ સબ્જેક્ટ છે. હું દરેક વાલીને વિનંતી કરું છું કે દરેક ઇન્ડિવિજ્યુઅલ બાળક એના કેલિબર, એના કૌશલ્ય સાથે જન્મ લેતું હોય છે. એનામાં વિશિષ્ટ ટેલેન્ટ છે. એ ટેલેન્ટને ઓળખવી પેરેન્ટ્સની રિસ્પોન્સિબિલિટી છે. સેકન્ડ થિંગ, કોમ્પિટિશન અને કમ્પેરિઝનનો આ સમય છે, ફાસ્ટ ટેકનોલોજીનો સમય છે. દરેક પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે મારું બાળક જે છે એ આગળ વધે, ખૂબ સરસ રીતે પ્રગતિ કરે. નો ડાઉટ, એ ફોર એક્ઝામ્પલ હું મારા બાળક માટે પણ એ જ ઈચ્છતી હોઉં. પરંતુ ફોર એક્ઝામ્પલ મારું બાળક મેથમાં નબળું છે અને બીજાનું બાળક મેથમાં 100 આઉટ ઓફ 100 લે છે, તો મારું બાળક સ્પોર્ટ્સમાં સારું છે તો હું એ સ્પોર્ટ્સ થકી એને આગળ વધારું. બીકોઝ ન્યૂ એજ્યુકેશન પોલિસી પણ ક્યાંક એ બાબતને ચરિતાર્થ કરવા માટે પ્રયત્નશીલ છે કે ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીને નર્ચર કરી અને કોઈને કોઈ ક્ષેત્રમાં આપણું બાળક છે એ એનું કૌશલ્ય સાબિત કરી શકે અને અલ્ટિમેટલી લીડ લઈ શકે. સો કમ્પેરિઝન, કોમ્પિટિશન, હરીફાઈ, આપણે બહુ સારા બધા ચલચિત્રો જોઈએ છીએ જેમાં આ મેસેજ બહુ સ્ટ્રોંગલી બતાવવામાં આવે છે.
પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત થાય, જ્યારે આપણે સ્વીકૃતિની વાત થાય, ત્યારે આપણે આ બાબતથી ઉપર ઉઠીને, કેમ કે બધા બાળકો ડોક્ટર, એન્જિનિયર, આઈઆઈએમ, આઈઆઈટીઝમાં જશે, બરાબર, તો સ્પોર્ટ્સ પર્સન કોણ બનશે, તો સિંગર કોણ બનશે, તો ડાન્સર કોણ બનશે, બરાબર. તો સારી સારી જે ટેકનોલોજીસ છે એને અપલિફ્ટ કરવા માટેનું જે માસ છે એ ક્રિએટ કેવી રીતના કરવું, બીકોઝ પેરેન્ટ્સની રિસ્પોન્સ 7, 8, 9 વર્ષ સુધી હું આપ બિલીવ નહીં કરો, કોવિડ વખતે મારા ડોટરનું સ્કૂલમાં એનરોલમેન્ટ અમે કરાવ્યું, બટ સ્કૂલ ઓનલાઈન બધી ચાલુ હતી, તો આઈ સ્કીપ્ડ 1 યર. બરાબર, મારા પરિવારમાં એક સ્ટ્રિક્ટ છે કે અમે બધા 8-8 વર્ષે શાળામાં એનરોલ થયા છીએ. યસ, કે જે એનું બચપન છે, જે 7 વર્ષ 8 વર્ષ સુધીનું એનું બચપન છે, એ કમ્પ્લીટ ફેમિલી વેલ્યુઝમાં પસાર થાય, કેમ કે ત્યાં એ એવી ઉંમર છે કે બાળકને લાઈફ લોંગ એનું ક્યાંક નેચર બિલ્ડિંગની વાત આવે, કેરેક્ટર બિલ્ડિંગની વાત આવે, તો એના બિહાઇન્ડ ધ હેડમાં એ મેમરીઝ ક્રિએટ થતી હોય અને એના આધારે આખું એનું વ્યક્તિત્વ નિર્માણ થતું. એટલે મારા ઘરમાં મારા પેરેન્ટ્સની, મારા ફેમિલી મેમ્બર્સની સ્ટ્રિક્ટલી એક બાબત છે કે 7 વર્ષ સુધી તો શી ઓર હી મસ્ટ બી એટ હોમ, કે એને દાદા દાદીનો પ્રેમ મળવો જોઈએ, એ ધૂળમાં રમતું હોવું જોઈએ, એને યસ એને ડેલી હાઉસ હોલ્ડની જે ચોર્સ છે તો એ ખબર હોવી જોઈએ, એને મમ્મી શું કરે છે, પપ્પા શું કરે છે, બધી કમ્પ્લીટ એને ફેમિલી બેકગ્રાઉન્ડ જે નર્ચરિંગ છે એ ત્યાં મળવું જોઈએ. પણ આપણે ક્યાંક ને ક્યાંક હવે ફાસ્ટ છે કે ભાઈ 3 વર્ષે 4 વર્ષે સરકારે ગાઈડલાઈન બહાર પાડવી પડી કે ભાઈ 6 વર્ષ પહેલા અમે બાળકોને એનરોલ નહીં કરીએ, બરાબર. તો આ પ્રકારની જે સોસાયટીલ ટેબુ છે ને બ્રેક કરવું પણ જરૂરી છે. અને જે બાળકમાં ટેલેન્ટ છે, ઓબ્વિયસલી દરેક બાળકની ઇન્ડિવિજ્યુઅલ એક આઈડેન્ટિટી છે, એ ક્યારેક ને ક્યારેક તો કંઈક ને કંઈક કરી જ લેશે, તમે જસ્ટ એને સપોર્ટ આપો. બિલકુલ બિલકુલ બિલકુલ. આપનો ખૂબ આભાર રાઉન્ડ ધ ટેબલમાં અમારી સાથે જોડાવા બદલ અને તમામ શિક્ષણને લગતી એ વાતો કરવા બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, રીવાબા જાડેજા શિક્ષણ મંત્રી, જેમની સાથે વાતચીત કરી અને વાતચીત દરમિયાન આપણને એક વાતનો અંદાજ આવ્યો કે એક એક બાળક પાછળ કેટલી મહેનત કરવામાં આવી રહી છે. કારણ કે એક સંકલ્પ છે, એક વાતની સમજ હવે કેળવવામાં આવી છે કે એક બાળકનું ભવિષ્ય કેટલું મહત્વનું છે. જો એ ઉત્તમ હશે તો પછી દેશનું એ ભવિષ્ય સર્વોત્તમ હશે. અને આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે ક્ષણ ક્ષણ સુધારે શિક્ષણ અને વર્તમાનમાં પરિવર્તન લાવે એ કેળવણી. તો વર્તમાનમાં પરિવર્તનના પણ એ તમામ પ્રયત્નો કરવામાં પણ આવી રહ્યા છે. આવા જ વ્યક્તિ વિશેષની સાથે આપની મુલાકાત કરાવતા રહીશું. અમને આપશો રજા. નમસ્કાર.